હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું હમણાં કેટલા દિવસથી વ્લોગ જ નહોતી બનાવતી, તો મને લાગ્યું કે હવે તો બનાવવા જ પડશે. તો આજે સવારથી જ મેં જો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બધું કામ પૂરું થઈ ગયું હતું ને હું બેઠી હતી, તો મેં કીધું લાવ વિડીયો ઉતારું. આ જો બહાર વરસાદ તો કાંઈ આવતો નથી, અંધાર થયો તો. અને જો હવે બપોરની રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી. તો આજે બપોરની રસોઈમાં ઢોકળા બનાવવાના હતા. કોને કોને ભાવે ઢોકળા? તો આવી જાઓ જમવા. હું છે ને બરફ લઈને બેઠી હતી, છાશમાં નાખવાનો હતો ને એટલે. તો રાહુલ કે લા હું તારો વિડીયો બનાવી નાખું, તો એણે બનાવી નાખ્યો. અને અમે બધા જો જમવા બેઠતા હતા. જમી લીધું પછી જો હું વાળતી હતી. રાહુલ મારા બધા વિડીયો ઉતારે, એ કે લા હું તારા વિડીયો બનાવી નાખું, પછી વ્લોગમાં મૂકવાના હોય. તો હું વાળતી હતી. તમે અમારા કોમેડી વિડીયો જોવો છો કે નથી જોતા? તો જોજો. હવે તો રોજ આવશે વિડીયો, રોજ સાંજે 8 વાગે. તો જોઈ લેવા. મસ્ત મસ્ત કોમેડી વિડીયો બનાવી છે. વળાઈ ગયું પછી મેં કીધું લાવ પોતું તે કરી નાખું. તો પોતું જો કરતી હતી. એમાંય રાહુલને હક નહોતું તો એને વિડીયો ઉતારી લીધો. હારવાર ટીવીમાં તારક મહેતા આવતું હતું તે એ જોતી હતી. બપોરે તો અમે સૂઈ ગયા હતા અને જાગી ગયા પાછા. તો જો હું માથું ઓળતી હતી, કેમ કે અમારે વિડીયો બનાવવાના હતા કોમેડી. તો હું બહાર જોતી હતી વરસાદ આવે છે કે નહીં, તો બહાર જોવા ગઈ જો. પણ વરસાદ તો નહોતો આવતો. તો હવે મેં કીધું હાલ હવે વિડીયો નથી બનાવવાના. પછી બનાવી લીધા ને આ જો નખરા કરે છે. પછી મેં ચા મૂકી હતી, કેમ કે હવે બપોરે સૂઈને જાગ્યા હોય તો ચા તો પીવી જ પડે. તો જો ચા, આવો બધાય ઘરે ચા પીવા. આમાંથી કોને ચા ભાવે? મને તો જો બનાવું છું પણ મને ભાવે નહીં. હું તો પીવું ચા દૂધ. પછી હું ને રાહુલ જો 4 વ્હીલ લઈને ગયા હતા બહાર, કેમ કે ઘરે હવે કંટાળો આવતો હતો તો બહાર ગયા હતા. વરસાદ તો કાંઈ આવતો નહોતો. પછી રાતે ઘરે આવીને જો મમ્મી વઘારે છે રીંગણા બટેટાનું શાક, એ તે તપેલામાં. તો મેં મમ્મીને કીધું લાવો હું એક વિડીયો ઉતાર લઉં, તમે બનાવો છો તો. આમાં ચટણી નાખવાની બાકી છો હજી. આ જો નાખી દીધી ચટણી. કેવું લાગ્યું તમને રીંગણા બટેટાનું શાક? આમાંથી કોને કોને ભાવે? પછી રાતે છે ને અમે લોકો ગયા હતા મામાના ઘરે, કેમ કે મારો દેર છે સ્મિત, તેને છે ને યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તે કે મારે કેક કાપવું છે. તો મામાના ઘરે ગયા ને વચમાંથી કેક લઈ લીધું. પછી જુઓ કેવું લાગ્યું તમને કેક? જો તેમાં 1K લખેલું છે. રાહુલ અમારા બધાના વિડીયો ઉતારતો હતો. જો એ પાછો હારવાર અમને દાંતે કઢાવતો જાય. એને બસ દાંત કઢાવતા જ આવડે છે, બીજું કાંઈ આવડતું જ નથી. આનો જો કેક કાપવા માંડ્યા. હવે બધા ફોટોશૂટ કરશે. જો અમારે પણ છે ને 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. તો તમે પણ અમારા વિડીયો જો જોતા હોય તો તમે બીજાને પણ કહેજો કે આ વિડીયો બનાવે છે, તો એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો ચાલો હવે બાય બાય, મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.